જ્યારથી પૂર આવ્યું ત્યારથી અમે જાતે જ કામ કરીએ છીએ, કોઈ જોવા પણ નથી આવ્યું। વોટ લેવા તો બધા ઘરવાળો નખરો અમે જાતે ઘરવાળો જાતે સાફ કરીએ કોઈ સુવિધા પણ અમને લોકોને નથી। વડોદરા પોલીસ લાઇનની સામે આવેલ ધનટેકરી વિસ્તારમાં ગંદકીથી લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। પૂર આવ્યા બાદ ધનટેકરી વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ઉતર્યા બાદ આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કામગીરી કે સફાઈ થતી નથી, જેને લઈ સ્થાનિક રહીશો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ધનટેકરી વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેશન અને સ્થાનીય કોર્પોરેટરને રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન થતાં આજરોજ રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। સાથે તેમનું જણાવ્યું હતું કે અમારા દરેક ઘરોમાં બધા બીમાર છે। ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસ પણ અમારા ઘરોમાં જોવા મળ્યા છે। જે બીમાર છે તેઓ SSG હોસ્પિટલમાં દાખલ છે। સ્થાનિક રહીશોની માંગ છે કે વહેલી તકે આ સાફ સફાઈ થાય। અમારા ત્યાં ધનટેકરીમાં જ્યારથી પૂર આવ્યું છે ત્યારથી છે ને ગટરો ઉભરાવી છે, ના કોઈ કોર્પોરેટર જોવા આવ્યું છે કે નહીં, કશે અમને કોઈ સુવિધા કોઈ આપતું નથી। અને નખરો ગંદવાડો અને ઘરમાં હરેક જણના ત્યાં માંદગી આવે છે અને ડેન્ગ્યુ થયેલા છે। એટલે અમારી એ માંદગી છે કે અમને ગટરો સાફ કરી આપે, ચેમ્બર સાફ કરી આપે। અમને કોઈ કોર્પોરેટર જોવા નથી આવ્યું। અમારા ત્યાં રજૂઆત કરી છે પણ કોઈ આવ્યું નથી। એ તો પૂરના ટાઈમથી જ અમે કીધેલું છે પણ કોઈ આવ્યું નથી। પૂર ગયા પછી બી નથી। અમે જાતે જ બધો ગંદવાડો સાફ કરી રહ્યા છે કેટલા દિવસથી, કોઈ નથી આવતું। નિકાલ પણ નથી થતો। ખાલી નિકાલ નહીં બી પણ અમારો જે ગંદવાડ જે પૂરના તરફથી ગંદવાડો સાફ કરવા એ તો કરે કે નહીં એ પણ નથી કરવાયા। હરેક ઘરમાંથી એક છોકરાઓ માંદા છે। SSGમાં છે। અમારું जया सुरेश लोखंडे। यह कोटा पुलिस लाइन ढंटेकरी है, लेकिन यहाँ पे कोई भी देखने के लिए नहीं आता। इतना गंदवाड़ा, इतने बच्चे बीमार है। यहाँ पे हर एक जन, एक घर में 4-4, 5-5 जन बीमार है, SSG में दाखिल है।